જય શ્રી કૃષ્ણ. રસોઈ કરવાના ફાંકા માર્યા પણ કાંઈ રસોઈ કરી નહીં. નીકળી પડ્યા સવારમાં પાડોશી ભેગા રખડવા ને ઘરે આવતા રસ્તામાં ન કરવાનું કર્યું. એના લીધે ઘરે આવીને મમ્મી અને આંટી બેયનું સાંભળ્યું. આખો દી બધાય ભેગી મોજ કરી અને હાંજે ગયા ભવનાથ. મસ્ત વરસતો વરસાદ, હાથમાં ગરમ કોફી અને મિત્રોનો સાથ. લાઇક શેર અને સબસ્ક્રાઈબનું બટન તોડી નાખજો દોસ્તો. અને હા, વિડીયો ચૂકવા જેવો નથી હો. જય શ્રી કૃષ્ણ બધાઈને. સવારમાં મસ્ત એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. મેં તમને ગઈકાલે જેમ કીધું કાલના બ્લોગમાં કે સવારે કાલે વહેલા ઉઠી એક તો પહેલાં આજ વહેલા સુઈ જાઉં, કાંઈક કામ નથી, એડિટિંગ થઈ ગયું એટલે, અને સવારે વહેલા ઉઠીને રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવું. પણ 10:30 વાગી ગયા છે. હા, રસોઈ નથી થઈ હજી એટલે કાંઈ વાંધો નહીં, આપણે એમાં તો પહોંચી જાવ, બરોબર છે. પણ 10:30 થઈ ગયા છે. મેં મમ્મીને એમ કીધું હતું કે સવારની ભાખરી મારી કરજે. એવો હું જનરલી એને મેસેજ કરી દઉં સુઈ જાવ ને પછી એમ એટલે એ સવાર ઉઠીને વાંચી લે એમ. એટલે એ ભાખરી એણે કાંઈ કરી નહીં, મને ખબર જ હતી, અને એને ખબર હતી કે આ છોકરો ઉઠવાનો નથી, એટલે એણે કાંઈ ભાખરી નથી કરી. આપણે કાંઈ ઉઠી ન હોય ગયા, બરાબર. 9:30નો નહીં, સવારનો 9:30નો સમથિંગ અલાર્મ હતો. હું 10 વાગ્યા પછી ઉઠ્યો. 10:30 અત્યારે થઈ ગયા છે. જો નાયું બાયું એ નહીં, બસ કહી દઉં તમે ક્યાંક બહાર ના હોય યાર, તમે તો ઘરના યાર, કહી જ દેવાનું. હાલો તો બસ હવે પેલા હું નાવું કે રસોઈ બનાવી મને ખબર નથી, કાંઈક કરું, બરાબર. અત્યારે પેલા છે એ ડેડી બહાર બેઠા છે, તેની ભેગું ઘડીક પવનમાં બેહું. ખુલ્લો મસ્ત આમ પવન હોય અત્યારે સવારમાં. જો અત્યારે આ શટર છે એ ખોલી નાખું ને, આ શટર, એટલે તાકાતવાળો પવન આવવા માંડે અહીંથી. પણ પછી એવું થાય કે ઘરનું બધું છે ને એ ખમદાણ થઈ જાય, બરાબર. ને અહીંયા જ થાય એવું. જો હું અહીંયા છે ને પહેલાં છે ને અહીંયા શટર ખોલીને બેસી જતો અહીંયા, બરાબર. અહીંયા છે ને ઝાંઝડા રોડ આવે બહાર, બરાબર છે. આ જે કોમર્શિયલ છે ને એના પછી તરત જ અહીંયા, બરાબર. હવે અહીંયા જો રોડ આવે એટલે એની ધૂળ બધી છે એ અહીંયા આવે, જો શટર ખુલ્લું હોય એટલે. પેલા આ મમ્મીનું બહુ સાંભળેલું છે મેં આ બાબતે કે ભાઈ આ ખોલીને બેહસ પછી મારું અહીંયા ધૂળ ધાણી થઈ જાય છે ને આમ ને તેમ ને એમ. કાંઈ વાંધો નહીં, છોકરા છે સાંભળી જ લઈને બીજું તો જો તોય એટલું શટર તો ખુલ્લું જ છે, બરાબર છે. હાલો ત્યારે થોડુંક કામ બામ કરીએ, કાંઈક ઘડીક બેસીએ ને પછી કામ ચાલુ કરીએ. નાવું છું કે ના હોય નહીં હું તમને કહું કઈ રીતના કેટલા વાગે એ, બરાબર ને. હાલો ત્યારે એઝ યુઝ્યુઅલ રોજની જેમ દાદાનું સુવાનું રૂટીન ચાલુ થઈ ગયું છે, બરાબર. જો છે ને બાકી પગ ચડાવીને હાય આવું જ થાય, મોટા થઈ જાય. દોસ્તો જો અહીંયા નવું નેપકિન નીકળી ગયું છે, બરાબર છે. એટલે હવે આજે નવા રૂછાથી આપણે છીક ખાશું, નવા કલરના રૂછાથી, બરાબર. આપણા માટે નવા ચાકા આવી ગયા છે, આ છે અને એક બીજું અહીંયા પડ્યું છે. આ ચાકાથી હવે હમણાં આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. એટલે હવે અત્યારે આ સફરજન સુધારું, પ્રેક્ટિસ કરીએ, જોઈએ આપણા કેવું સુધરે છે, કેમ કે આ બહુ ધારવાળું ચાકુ છે. હવે હું પેહાડી દઉં છું કે જો આ મારા છે ને આપણે મહેસાણી ને એ લોકો કચ્છી ફ્રેન્ડ પાસેથી છે ને મને આવું આવડી ગયું એમ. લગાડી દઉં કે વાગી જાય એવું નહીં, પેહાડી દઉં છું આમ, ચામડીમાં પેહાડી દઉં એમ, વયું જાય અંદર એવું. હાલો તો જોઈ પેહાડી દઉં કે નહીં, બરાબર છે. તમને બતાવું હું કેવું કપાય છે મારાથી. દોસ્તો આજે બધા અચૂક કોમેન્ટ કરજો, બરાબર છે. અને આ સુધાર્યું ને એને 10માંથી રેટિંગ આપજો, બસ અચૂક કોમેન્ટ કરજો આજે. 3 બેચારે હાલાત કે મારે સવારમાં જો પટેલ હોમ ડેકોરમાં રખડવા આવી ગયા. હાલો તો જોઈએ શું કંઈક લેવા જેવું છે. મમ્મી મારા ઘર માટે જ નહીં લેવા દે પણ જોઈએ તો. દોસ્તો આ ભાભી અમને મરાવવાના છે, કેમ કે અમે અત્યારે દાળ પકવાન અક્ષર અહીંયા જે સામે કલ્પવૃક્ષની સામે છે ત્યાં આવી ગયા છીએ, બરાબર છે. અને અમને એણે ધરાર ઊભા રાખી દીધા કે હાલો ને લેતા જ જાય એ કે, બરાબર. ઘરે કહી દેવું કે ધરાર બાંધી દીધા એમ. એટલે હવે મેં તમને કાલ જેમ મારે થયું હતું ને સ્વામિનારાયણ મંદિરવાળું એવું જ આજ થવાનું છે, જોઈ લેજો. કેમ કે અત્યારે થઈ ગયા 11:15 જેવું, બરાબર છે. અને અમે અત્યારે દાળ પકવાન લેવા ઊભા છીએ. જો હા એ જ અમે સામેના રોડ ઉપરથી ઓલી બાજુ વયા જતા હતા ને, રાડ પાડીને બોલાવ્યા કે નહીં આવો લઈ જાઓ ભાઈ, લઈ જાઓ. હા એ જ ને. એટલે હવે ધરાર લેવા ઊભા રહી ગયો, બાકી અમારે તો નહોતા લેવા એમ. મમ્મી સાંભળી લેજો, હા હું ખોટો નથી આમ. તો પછી એ ભાઈ જ કીધું અમને. દોસ્તો મેં તમને જે કીધું તો આ બેન નીચે જ મળી ગયા આપણને, અને આપણે સામેથી જ દાળ પકવાન લીધા હે, બરાબર છે. તો હાલશે ને. જો અમારા નાના આવે આવી રીતે કાંઈક દઈ જાય રોજ, તો જો આવ્યા જસ્ટ. એમ નો હાલે, મને ભાવે જ નહીં.
તમને નથી ભાવતો, અમને જ ભાવે જ નહીં. તમે ખાજો ને પણ એટલે અમને પૂછવા ના આવતા ડાયો થામાં તો આવડ્યું ડાયો થામાં તો આવ્યું છે પટપટ કરતું જાંબો સફરજનની બે ચીર નહોતી જાતી નો ખવાય એવું. ઈતની બેન હતી ને હારે ના આને આગ્રહ કરીને પછી એને ના આપ્યો પાડી પછી મને આપ્યું બધાને આપ્યું. હા એમ હોય બાટીને ખાવાનું હોય તો એના પપ્પા આવતા હતા ને એટલે હરખું રિએક્શન આને ન આવ્યું, એને ઉતાવળ હતી ઓલામાં, એટલે હાલો હવે જોઈએ આપણે હિરલ આંટીનું રિએક્શન જોઈએ. હાલો હાલો હાલો. મમ્મી મમ્મી ઓય હું આખો ઘર માટે બાળ પકવાડું. આમ હું જો છો તો ભલે લઈ પણ ઓહ આ છે ને હવે એક કામ કરું, હવે મારે કામ કરવું છે કે રોજ છે ને કેમેરો રાખી ચાલુ અને રોજ કંઈક કંઈક લેતું આવું છે. કેમેરા સામે જો આટલું સારું રિએક્શન મળતું તો આપણને ક્યાં વાંધો જ છે, રોજ ખાવું કંઈક. બને ને લઈ હવે તો જો કે કેમેરો ઈ જ ને, કેમેરા સામે જો તો કેવું સીધું એમ. બે પ્લાન્ટ લીધા. એક ભલે લઈએ હાલો હાલો 100%. હવે તો કેમેરો ચાલુ રાખીને બધું લાવવું છે. જો દોસ્તો અહીંયા તમને કદાચ દેખાતું નહીં હોય પણ હું કહી દઉં 12 વાગ્યા છે અને અમારા ચટુરા માણસો છે ને એ બધા જો અત્યારે 12 વાગે દાળ પકવાન ખાવા બેસી ગયા છે. બરોબર, હાલો કાંઈ વાંધો નહીં, લઈ આવ્યા છીએ તો અને સારું રિએક્શન મળ્યું છે બે માણસ પાસેથી, તો પછી ખાઈ નાખીએ ને એમ. હવે ખુશી ખુશી ખાવાનું છે. તો લારી વાળે આપણે બોલે લારીવાળાએ બોલાવ્યા હતા ને, તમને તો ખબર હતી ને એમ. હા સામેથી એમ કે આવો ભાઈ તમે લઈ ચાલતા જાઓ. જાવ એમ. તો ઈ જ ને. પ્લીઝ આજે મારું ચાકતા જ જાવી. હા એટલે અમે પછી લેતા આવ્યા, અમને તો મનના મોરા અમે હાવ. હાલો તો ખાઈ લઈએ ફટાફટ. ફાઇનલી દોસ્તો આજના દિનનું નાઈ લીધું છે આપણે. બરોબર છે, જો મસ્ત ટુવાલ અત્યારે. અને મેં સવાર હું કામ નહોતું નાયું એનું રીઝન કહી દઉં. એવું નહોતું કે ભાઈ સવાર નથી નાતો હું, એવું હતું કે મમ્મીએ સાંજે મેથી પલાળી હતી. મેથીના જે સૂકા દાણા હોય ને એ, એટલે એ એનાથી માથામાં છે ને પેલું કન્ડિશનરની ઇફેક્ટ આવે. એ જો તમે માથામાં નાખો ને તો એટલે હું અને આપણે કુવારપાઠું, હા તો એલોવેરા એટલે કુવારપાઠું, તો એ બે વસ્તુ મિક્સ કરી અને પછી હું માથામાં લગાડ્યું હતું અને પછી અત્યારે માથું ધોયું અને આખું નાયું. બરોબર છે, એવી રીતનું છે. તો આમ તો સાંજ પડી ગઈ છે, 5 વાગી ગયા છે. અને મને અમેરિકાથી ઓલા ધ્રુવભાઈ જે હતા આપણા પહેલાં બીજા વ્લોગમાં આવ્યા હતા જે અહીંયા યુએસથી અહીંયા, એનો ફોન આવ્યો હતો એટલે એમાં 2-3 કલાક નીકળી ગઈ, ખબર ન પડી. બરોબર છે, એટલે હવે બપોરે જમ્યું જ નહોતું, નહીં તો યાદ જ નથી સવારે ઓલો નાસ્તો કર્યો એટલે. તો હાલો ફટાફટ, મમ્મીએ એવું કીધું કે હાલ તો એવું તો રોટલી કરી દઉં, મહેરબાન છે તો પછી ખાઈ જ લઈને એમાં શું વાંધો. એમ તો 5-7 રોટલી ખાઈ નાખી અત્યારે જ. બરોબર, કેમ કે હાંજે છે તેનું તુરિયાનું શાક છે લગભગ, જે મને નથી ભાવતું એટલું ખાસ. બરોબર છે, એટલે એમાં શું આપણે અત્યારે ઓલા પૂંછડીવાળા મગનું શાક બન્યું છે તો એ ખાઈ લઈએ રોટલી મસ્ત ગરમ ગરમ, એટલે આપણો દી એમ નીકળી જાય. દોસ્તો થેન્ક યુ કહી દેજો મમ્મીને, કેમ કે મેં બહાર આવીને એવું કીધું, મેં કીધું આજ તો મેં કીધું મિનિમમ 15 રોટલી ખાવી છે એમ. તો મને કહે કે રોટલીનો લોટ આખો તો ને રોટલીનો હે, કે મેં કીધું તો ભાઈ બાંધી દે ભાઈ તું. રૂંઢે 5 વાગે ગયે છે પણ હા તો પછી જો એ અત્યારે બાંધવા બેઠી છે લોટ આપણા માટે તાજો મસ્ત તાકાતવાળો. બાકી થોડોક ઢીલો કરજે મસ્ત કૂણી રોટલી. આય હાય હાય હાય. અને ભેગા જો આમ હિરલ આંટીના જે મરચા, ઓહો હો જમી નાખવાનું થાય છે. આમ તો જમવાનું નહીં, ખાઈ નાખવાનું થાય છે તો એમ આમ ભઠેડીને. હાલો ત્યારે ખાઈ નાખી. દોસ્તો અત્યારે જમીને એટલો આનંદ થયો ને કે ઓલા વાર્તાવાળા કાગડાને પાણી મળી ગયું ને ઓલા કુંજામાંથી, એવો આનંદ થયો. બરોબર, એટલે મેં મમ્મીને છે ને મસ્ત વેલ વિશીસ આપી છે. બરોબર છે, તો તને બહુ એક મસ્ત બહુ આપે ભગવાન એમ. બરોબર છે, રેડી ને? હા એમાં એનો ફાયદો ગોઈતો એને. એમાં ફાયદો હું, મેં તો એની માટે સારું કીધું ને, બહુ આમ ડાય હોય તો શું વાંધો એમ. તો પછી આપણે ડાયા હોય ને એટલે બીજા ડાયા જોઈએ. તો ભાઈ તાકાત વાળું ડબલ ટ્રિપલ ડાયું મળવાનું હે એમ. તમે જુઓ, દોઢ વાળું નથી કેતો, 1 ડાયું એમ ડાયું કહું છું. હા હાફ નહીં એમ. હા, વધારાનું હાફ ક્યાંય આવતું જ નથી આમાં એમ. બરોબર, તો ભગવાન એને મસ્ત આપે. હાલો દોસ્તો, તો હવે યુએસ માટે પાછી શોપિંગ ચાલુ છે. 2 પેન્ટ લેવા જવાના છે તો આપણે જાય ગ્રીન ફાઈબર. બરાબર, પછી ત્યાંથી કેવું રહે છે એ તમને કહું. દોસ્તો બીજું કંઈ મળે કે ન મળે પણ અમને વરસાદ મળ્યો. બરોબર છે, પલળી ગયા મસ્ત જો. બરોબર છે, અને ગ્રીન ફાઈબરમાં એવું થયું કે મારી સાઇઝનું પેન્ટ નહોતું. મારી સાઇઝ આવે 28-29 અને ત્યાં પેન્ટ ચાલુ થાય 30થી, એટલે મને બધા ઢીલા થાય. આ છે ને પાતળા માણસોને આ એક લોચો બધનો એવું કહે. તો મારી સાઇઝ જે હોય ને, અગર એ સાઇઝથી નીચે લેવા જાઓ તો તમને હાઇટમાં ન થાય, અને એ સાઇઝથી ઉપર લેવા જાઓ તો કમરમાં ન થાય. જબરી માથાકૂટ છે ભાઈ. કાંઈ નહીં, હવે ગોતશું બીજે ક્યાંક. બરોબર, અરવિંદમાં કે ક્યાંક જાઉં, રેમંડ અરવિંદ ક્યાંક. અત્યારે તો જો પાછા આવતા રહે પલળતા જો
આખું સ્કાય છે એ ડાર્ક આવું છે. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે બધું લૂછી બોછીને તમે આજ મને એક જ દીમાં 3 અલગ અલગ ટી શર્ટમાં જોવો. સવારે નાયા વગર અત્યારે આ પલાળ નાખ્યું ને હજી હજુ એક નવું એમ કે ને ભાઈ જલસા છે. હાલો ત્યારે બધું લોહી બોય ટી શર્ટ બીશર્ટ બદલાઈને બહાર બેઠા મસ્ત. જે હાથે ફોન પકડ્યો છે ને એ જ હાથ દુખવાનું બાનું એ ફોનમાં કરે છે, બરોબર. આ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે આ છોકરી આજે હાથ દુખે છે એ બાનું કરીને સ્કૂલે નહોતી ગઈ, બરોબર. આવડી આ છોકરી જો અત્યારે એ જ હાથે વાત કરે છે. જો છે ને નોટ છે અમારા ભાઈ આ છોકરી. ફાઇનલી દોસ્તો આ છોકરીને છે ને એની વિશ પૂરી કરવા મળી ગઈ છે. જો અમે અત્યારે છીએ લાપીનોઝમાં, બરોબર છે. હા, ઇન્જેક્શનનું એણે કાલનું તો પૂરું નહોતું થયું એટલે આજ ધર્રાર જીદ કરીને લઈ આવી કે આજ તો હું જઈશ જ એમ. અને આ બેનને એના લીધે મેળ આવી ગયો છે, બરોબર છે, આ બેનના લીધે. એટલે હાલો તો હવે પીઝા આવે એટલે તમને બતાવું અને ખાઈ નાખીએ. કેટલી લઝીઝ તરીકાથી ખાઈ છે આ છોકરી. એને હાથ દુખતો તો બોલો કોઈ ક્યાંમાં કોઈ. હા હમણાં ફોનમાં કહીને કયા હાથથી વાત કરતી હતી? હા બધાય રેકોર્ડ થયું ભાઈ, રેકોર્ડ થયું જો ડાય. જો આ ચાલુ પડી ગયા હે બેન, ગોઠવાઈ ગયા હે ભાઈ બધાય. જો હું નથી ખાતો, હું તમારી ભેગો આવ્યો છું, મારે નથી ખાવાનું. દોસ્તો આનું પીઝાનું છે એ ન્યાય ન પૈતું લાપીનોઝમાં, તે ઘરે ખાઈ છે જો હજી, બરોબર. ઘરે આવતા રહ્યા હે. કોણ ખાઈ લી હે બેન, બહુ કોનની ભોગી છે અમારા. અને આ બેન જો બિચારા બીમાર થઈ ગયા છે, તાવ આવીને બેઠા છે, બરોબર છે. આપણે કાંઈ વાંધો નહીં, તમ તારે એને અમે સામે બેહાડીને અમે બે સામે ચટર કરીને ખાતા જઈએ. જો એ જ ને, હા તે ખવાય જ ને, હું કામ ઈ ના પાડે એટલે આપણે નહીં ખાવાનું. હાલો તો આપણે ચટર પટર ખાઈ લે, ઈ ભલે સામે જોતી. ના હું તારે એમાંય સાથ આપીશ, તમ તાર મોજ કર. બધાય પથરાઈ ગયા છે બાળકો, બરોબર છે. અને સામે ચાલુ થઈ ગયું છે શું કહેવાય આને, મિસમેચ્ડ, બરોબર છે. બધાય બાળકોને હાય. દોસ્તો અત્યારે આપણે ભવનાથ માટે નીકળી પડ્યા છીએ. મસ્ત જો વરસાદ આવે છે, બરોબર છે. એટલે આપણે જઈએ ભવનાથ, બરોબર. જૈનમને કીધું છે, આપણો ફ્રેન્ડ છે જે, એટલે એને લેતા જવાનું છે, બરોબર છે. અને મસ્ત ભવનાથ જાય. ઓલા તો બધા કોઈ આવ્યા નહીં, બધા બી ગયા. વરસાદ આવે તો નથી જવું નામને તેમને, પણ આવા ટાઈમ જ મજા આવે. મસ્ત વરસાદ આવતો હોય, ગાડીમાં ગીત વાગતા હોય, ભેગા કોઈ ફ્રેન્ડ હોય, જલસા ભાઈ. હાલો તો જતા આવીએ, બરોબર. કંઈ બતાવવા જેવું હોય તો બતાવું તમને, બાકી જતા આવીએ. હાલો ભવનાથ દોસ્તો અને કાર અને ભેગો વરસાદ અને એમાંય ગરમ કોફી. હાલો ત્યારે ભવનાથના નામની એક કોફી પી નાખીએ. દોસ્તો કુલરને આવી રીતે મૂક્યા પછી ફોડવાની જે મજા છે ને, હાટ તારીની આની જે મજા છે ને એ અલગ લેવલની છે. હાલો તો વ્લોગની ક્લિપ ટ્રાન્સફર થઈ ગઈ છે, એડિટિંગ કરવા બેસી જાય, બરોબર. રાતના 1:30 વાગી ગયું હોય અને એડિટિંગ કાંઈ થયું નથી આજના દીમાં. સવારે કાંઈ પૂછાડી નહીં ગઈ, એટલે રેગ્યુલરિટી તો ગમે એમ કરીને રાખ્યું છે. એટલે આપણે ફટાફટ હાલો એડિટિંગ કરવા બેસી જાય. તમને મળશું નેક્સ્ટ વ્લોગ સાથે, બરોબર છે. ત્યાં સુધી બધાય પહેલાં તો આ વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરતા હો. એટલે હવે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો આ વિડીયો અત્યારે જ એડિટ થઈ ગયો છે. જો સાંજે જ થઈ છે, હજી બપોર જ થઈ છે આમ તો, બરોબર, રવિવારની. એટલે 100% સોમવારે સવારે હું રસોઈ કરીશ, વહેલો ઉઠીશ, બધું શાક સુધારીશ અને રસોઈ કરીશ. ચાલો ડન છે, આ વાદો છે આપણો. બાય.